हेलो मम्मी स्माइल अप मस्त बस હેલો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું એલી સુધાર અને આજે છે વેનસડે અને હું સાંજના ઘરે આવી ગઈ છું જોબ પરથી અને આજે મૂડ સારો હતો તો મેં ચાલ યાર આજે બ્લોગ સ્ટાર્ટ કરું કંઈક ને કંઈક હું તમને બતાવીશ બટ અત્યારે ફર્સ્ટ તો ઘરે આવીને બહુ ભૂખ લાગી હતી દૂધ લઈ આવી પછી દૂધ લઈને ભૂખ લાગી હતી તો મેં એવું જ વિચારેલું કે એક મિનિટ અવાજ સ્લો કરતો થોડો ડેકીમાં છે ઊભી રહું થાય એવું હું દૂધ લઈ આવું હમણાં પછી બ્લોગ કન્ટિન્યુ કરું તો હું દૂધ લેવા ગયેલી પણ મેં ડેકીમાંથી બહાર નહોતું કાઢ્યું ભૂલી ગઈ હતી અને અત્યારે મને બપોર વિચારેલો કે મારે રોટલો ખાવો છે વઘારેલો મસ્ત તો અને મમ્મી હું ઘરે આવીને તો એવું જ બોલી કે હા ચાલ આજે રોટલો જ બનાવવાના છે તો મમ્મી અત્યારે રોટલા બનાવે છે અને હું અહીંયા લસણ સાફ કરું છું અને અહીંયા મેચ ચાલુ છે બટેડા આવી ગઈ તો મેચ આજની થોડી સારી છે મેં બપોરે થોડું સ્કોર ને એવું જોયેલું મજા આવી હતી તો મેં ચાલુ કરીને મૂકી છે અને એવી જ કંઈક વિકેટ ગઈ ફર્સ્ટ ખબર નહીં મેં જોયું હતું ખરું કંઈક તો બસ બનાવું છું હું રોટલો વઘારું છું તો બ્લોગમાં થોડી બકબક સાંભળી લેજો હું આવી ગઈ છું કિચનમાં અને હું અત્યારે બનાવું છું વઘારેલો રોટલો અને બહુ ઇઝી છે તો હું બહુ ઇઝી જ બનાવું છું મને બીજું બધું થોડી વાર લાગે યાર અને અત્યારે બહુ ભૂખ લાગે ને તો આવું જ બનાવે ઓકે એટલે તમે લોકો કંઈ કમેન્ટ ના કરતા મારી પર તો મમ્મીએ રોટલા બનાવી દીધા છે અને જો મસાલ્યું જે મમ્મીએ નવું મંગાવ્યું હતું ઓનલાઈન મીશો પરથી મંગાવેલું છે અને અહીંયા થોડું તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે લસણ મેં સમારી દીધું હતું અને જોઈએ હવે બનાવું છું હું યાર જોતા રહીએ તો થોડું વચ્ચે હું કટ કરીશ કે મને નહીં ચાલે ફર્સ્ટ અજમો થઈ ગયું છે મમ્મી તેલ કદાચ દેખો અજમો નાખી દીધો છે પછી થઈ ગયું ને થઈ ગયું હશે ને હવે નાખી દીધું લસણ મેં લસણ નાખ રહી હું હું જ્યારે છે ને ટ્યુશનમાં જતી હતી ને અહીંયા તો મને મારા સર છે લસણ કહેતા તો મને યાદ આવી ગયું આલ્યું લસણ તો જ્યારે મને બોલાવે ને તો એ લસણ એવું કરીને બોલાવે મને યાદ આવી ગયા મારા સર અને સર મારી વિડીયો જોવે જ છે તે સરને બી ખબર પડી જ ગઈ હશે કે હું એમનું જ નામ દઉં છું આપણે લસણને થવા દઈશું અને પછી નાખીશું આપણે એની અંદર હિંગ હળદર ઓ લસણ મરી ગયું મેં હિંગ હળદર નાખી દીધી અને પછી મમ્મીએ નાખી દીધો રોટલો જો ગાઈસ હમણાં વિડીયો ચાલુ કર્યો તો રોટલો ભાગેલો નહોતો એટલી વારમાં મમ્મીએ ભાગી કાઢ્યો થોડું મોટું મમ્મી કર્યું તે અમે પહેલાં છે ને ઠંડો વઘાર મમ્મી તો ઓછું નહીં પડે તેલ ને બધું અમે છે ને પહેલાં થોડો ક્રન્ચી બને ને મતલબ ઠંડો રોટલો વઘારતા હતા બટ પછી છે ને એકવાર અમે આવો ટ્રાય કરેલો ને ત્યારથી અમને આવો જ ભાવે છે તો અમે ત્યારથી પછી ગરમ બનાવી દઈએ અને પછી વઘારી દઈએ એવું કરીએ છીએ તો પહેલાં ઠંડો વઘારતા હતા હવે ગરમ વઘારી મસ્ત લાગે આ ઉપરથી થોડો સોફ્ટ હોય એટલે ગમે ખાવાનું અને પેલો બી મને તો બંને ભાવે છે પણ ઠંડો વઘારવાનો અને ઈચ્છા થઈ જાય તો ગરમ બનાવીને બી વઘારી દે મસ્ત લાગે છાશવાળો છે હું રેડી સજુ છાશ અને મીઠું નાખ ને મમ્મી મીઠું નહીં નાખ મીઠું નાખશે નાખી દે આજે છે ને હું ને મમ્મી જવાના છે ક્યાં જવાના છે હું હમણાં બતાવું ખાતા પછી એક કાર્ડ મતલબ વ્લોગ બનાવું છું ને હું વ્લોગ તો થોડું મોડું થઈ ગયું તો મમ્મીનું મોઢું
જો છે ને હા યાર એ બ્લોગિંગ કરવું ઇઝી નથી યાર. જે લોકો બ્લોગિંગ કરે છે એ લોકો સમજે છે કે ઇઝી નથી. કારણ કે કેમેરો સેટ કરવાનો, જોડે જોડે આ કરવાનું, બધું બોલવાનું, અને પાછું છેલ્લે એડિટ કરવા બેસે તો ખબર પડે કે સરખું નહીં આવ્યું તો ડિલે થઈ જાય યાર, હર્ટ થઈ જવાય. અને મેં નાખી દીધો છે રોટલો અહીંયા જોતામાં પાણી. મમ્મીએ પાણી ફટાફટ ના હલાવવો પડે ગાઈઝ. દેખો કેમ કે પેલું એ થઈ જાય દહીં છે ને એટલે ફટાફટ હલાવવો પડે. હાય 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 કે નજાકત. મજા આવી ગઈ ને? તમે લોકોને બી ભાવતો જશે. શિયાળામાં તો આવું ખાવાની બહુ મજા આવે યાર. જો આવું છે આજનું કંઈક. તો બને રહેજો. આજનો મારો થોડો વગર રોટલાનો બ્લોગ આવશે. આજે છે વેનસડે. હું આ બ્લોગ કદાચ સન્ડે અપલોડ કરતી હશે. તો સન્ડે સુધીમાં તો એકવાર ફરી હું વગાડી દઈશ રોટલો. કાશ તમે જોતા હોય તો આ કદાચ બનાવતી જ હોઈશ આ રવિવારે, કેમ કે મને બહુ ભાવે છે. એ તો ભૂખ લાગી છે ને એટલે બોલ કરું છું. તો ખાઈ રહીશ, પછી થોડું ઓછું થશે મારું બોલવાનું. ત્યાં સુધી ભૂખ લાગી એટલે લવરી ચાલુ જ હોય મારી. અને મારી નહીં, બધાને એવું જોઈએ. તો ફાઇનલી ગાઈસ દેખો બની ગયો છે. હવે મમ્મી ટેસ્ટ કરે છે. ઓકે મીઠું મરચું નાખી દીધું લાસ્ટ. હાય 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 હાય, બહુ બધા નહીં લાગતું. અમે લોકો અહીંયા રોટલો બનાવે છે અને હવે હું ખાઈ લઈશ. બસ હમણાં મેચ ચાલુ કરી હતી, મજા આવી ગઈ. અને હવે ખાઈને પછી એક જગ્યાએ જવાનું છે. તો હું બ્લોગમાં બતાવીશ જેટલું બતાવાશે એટલું. ગરમ ગરમ રોટલો ખાવા બેસી ગઈ છું અહીંયા લાફ્ટર શેફ જોતા. કેમ કે આ સેટરડે સન્ડે નહોતું જોયું પ્રોપર, તો મેં ચાલુ કરી દીધું છે લાફ્ટર શેફ. તો અરે યાર ચમચી ભૂલી ગઈ. મમ્મી ચમચી લેતી આવજો. તો ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ. કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. સો ગાઈસ મેં વગેરે રોટલો ખાઈ લીધો હતો અને અમે લોકો ગયા હતા અહીંયા એક સ્વાધ્યાયમાં. ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતાના 1 ડિસેમ્બરે શું હતું મમ્મી? જયંતી કહેવાય. શ્રીમદ ભગવદ્ ગીતા જયંતી હતી. તો એના પર અહીંયા એક સ્વાધ્યાય રાખ્યું હતું. મેઇન તો હોય છે જ સોમવારે, પણ અહીંયા રાખ્યું હતું થોડું ગીતાનું સમજાવવા માટે. તો અમે લોકો ત્યાં ગયા હતા, કેમ કે અહીંયા અમને 2-3 વખતે કહેવા પણ આવેલા. તો અમે લોકો ત્યાં ગયા હતા. તો ત્યાં પહેલાં કંઈક પ્રાર્થના કરી, પછી થોડું ગીત ગાયું અને પછી ગીતાનું કંઈક સમજાવ્યું બધું. તો એવી રીતનું કંઈક હતું. અને હા, મજા આવી ગઈ ત્યાં જઈને. મન થોડું શાંત થઈ ગયું અને ગમ્યું. તો કંઈ નહીં, બસ આજના દિવસમાં આટલું જ હતું. એમાંથી થોડું સારું, બહુ બધું સારું જ જાણવા મળ્યું ત્યાં. અને થોડું ઉતર્યું છે, થોડું કરીને. એ તો થોડુંક ઉતરે. તો ગીતાનું મતલબ એ જ હતું કે આપણે હાથ મૂકીને એને શપથ લઈએ છીએ, પણ એ ખાલી શપથ લેવા માટે નહીં હોતી, વાંચવા માટે પણ હોય છે. તો એ વાંચજો અને ઉતારજો. એની અંદર શ્રી કૃષ્ણ બોલેલા છે બધું. એ શ્રી કૃષ્ણ દ્વારા બોલાયેલું જ છે બધું, કોઈ લખ્યું નથી. તો એ આપણામાં જ છે અને આપણને જ બધું માર્ગ બતાવી રહ્યા છે. તો એ માર્ગ પર ચડીને લાઈફ જીવવાની છે. બસ પોઝિટિવ વેમાં લેવાનું છે બધું. તો બસ આજના માટે આટલું જ હતું. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો. કશુંક ના ગમ્યું હોય, આમ હોય તેમ હોય તો કોમેન્ટ કરી દેજો. તો મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.